પડે. તો એ દુર્યોધનને સહદેવે કીધું કે એક કામ કરવું પડે કે શું નીચના એઠું અનાજ ખવડાવવું પડે. નીચનું એઠું અનાજ નીચ માણસના એટલો જો અમુક એઠું ખાવાથી કેટલો અસર થાય એટલે આ વાત નાનકડી વાત છે. એ કે નીચનું એઠું અનાજ ખાઈ જાય તો ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય તારું રક્ષણ કરે 18. દુર્યોધન કે એવો નીચ કોણ એને તેમ દેખાતો ને આવો નીચ છે આપણે ક્યાંય આજુબાજુમાં એમ કે એવો નીચ કોણ. તઈ સહદેવે કીધું તું તારો મામો શકુની તમારાથી નીચ કોણ હોય બીજું આમાં તારો ઇતિહાસ તપાસી લે આખો કે હું કે શકુની મામારું એટલું કાંઈ એટલે ભીષ્મ પિતાની બુદ્ધિ ફરી જાય તો કે ફરી જાય એમાં કોઈ ફેરફાર જ નહીં એમ. પછી તો એને એમ થયું કે હા બીજે દિવસે જમણવાર ગોઠવું આખો કાર્યક્રમ જમવા બેહાર્યા. અહીંયા ભીષ્મ પિતા બેઠા ને આ બાજુ શકુની ને આ બાજુ દુર્યોધન મારા હામ ને તારા હામ ને મારા હામ ને એ થાળીમાંથી કોળી આમ કરીને આમ દુર્યોધને આ બાજુથી મૂક્યો